સાથે થઈ રહ્યું છે, શું છે વિગત શું કહેશો? જય મહારાજ. આપણા ઈષ્ટદેવ યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવ નિમિત્તે છેલ્લા 15 દિવસથી કાર્યક્રમ ચાલે જ છે. એમાં હવે 23મી તારીખથી શિવાજી મહારાજ ઉપર રાષ્ટ્રીય સંત ગોવિંદદેવ ગિરિજી મહારાજ વીર કથા કરશે. આપણા ખેડા જિલ્લામાં લગભગ આ પહેલી કથા હશે શિવાજી મહારાજ ઉપર. એનો સૌ લાભ લે. અને બીજા આનંદના સમાચાર એ કે 25મી જાન્યુઆરીએ ગોવિંદદેવજી ગિરિજી મહારાજનો જન્મદિવસ આપણે ઉત્સાહપૂર્વક ઉજવીશું. 26મી તારીખે ધ્વજવંદન અને એમના હાથે સંતરામ મંદિરના લીમડાવાળા ચોગાનમાં શાળાના બાળકો સાથે ઉજવાશે. અને 26મીએ રાત્રે લોક ડાયરો એ પણ શિવાજી મહારાજ ઉપર વધારે પ્રકાશ આપશે. એના આપણે સૌ લાભ લઈએ એવી સૌ જનતાને વિનંતી. કથા કઈ તારીખથી ચાલુ થવાની? 23 પરમ દિવસથી. ચરોતર સંતરામ શ્રદ્ધાળુઓને જય મહારાજ. શ્રી સંતરામ સમાધિ સ્થાનનો 195મો સમાધિ મહોત્સવ શરૂ થઈ ગયો છે. આગામી 23મી તારીખથી એમાં શિવાજી કથાનો પ્રારંભ પહેલી વખત આ પ્રદેશમાં થશે. શિવાજી કથા વ્યાસપીઠ ઉપરથી રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ગોવિંદદેવ ગિરિજી મહારાજ કરવાના છે, ગુજરાતીમાં કરવાના છે. 23 થી 29 તારીખ દરમિયાન દરરોજ સાંજે 4 થી 7 શ્રી સંતરામ સમાધિ ચોકમાં આ કથાનું પાન થશે. સૌ ભાવિક ભક્તો એમાં સંમિલિત થાય. આપણે સૌ જાણીએ છીએ ગોવિંદદેવ ગિરિજી મહારાજ અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ છે અને મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસ એના એ ઉપાધ્યક્ષ છે. એ રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટું કામ કરી રહ્યા છે, ખૂબ વિદ્વાન છે. 11 જેટલી ભાષાઓમાં 125થી વધારે પુસ્તકો એમણે રચ્યા છે. 2500થી વધારે એમણે કથાવ્યાસો કર્યા છે. અને શિવાજી કથા એમના લોકમુખે ખૂબ પ્રિય થઈ છે, ખૂબ જાણીતી થઈ છે. તો એ શિવાજી કથાનું પાન કરવા માટે ચરોતરની જનતાને પૂજ્ય જય મહારાજનો ખાસ શુભાશીર્વાદ પાઠવવામાં આવે છે. સાથે સાથે 25મી તારીખે 25મી જાન્યુઆરીએ સાંજે 4 વાગે જોગાનું જોગ, જ્યારે ગોવિંદદેવ ગિરિજી મહારાજ આપણે ત્યાં બિરાજમાન છે કથા માટે, ત્યારે એમનો 77મો જન્મદિવસ આવે છે. સાધુની પ્રાગટ્ય વંદના, સંતોની પ્રાગટ્ય વંદના હોય તો ગુજરાતભરના અગ્રણી સંતો, મહંતો, રાજપુરુષો, સામાજિક અગ્રણીઓ એ બધાની ઉપસ્થિતિમાં 25મીએ સાંજે 4 વાગે સંતરામ સમાધિ સ્થાનમાં જ એમનો પ્રાગટ્ય વંદના એટલે કે જન્મદિવસ ઉજવાશે. 26મીએ સવારે એમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજનું પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ સૌ નડિયાદના અગ્રણીઓ, સંસ્થાઓ, સંતરામ સંચાલિત સૌ શાળાઓ, સંસ્થાઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો એની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યા વચ્ચે આ ધ્વજવંદનનો કાર્યક્રમ પણ 26મીએ સવારે 9:30 વાગે યોજાશે. ને 26મીએ રાત્રે ગુજરાતની ખૂબ જાણીતી લોક ડાયરાની એકત્વ ટીમ એ શિવાજી ડાયરો, આ ડાયરાનો પ્રયોગ પણ પહેલી વખત થઈ રહ્યો છે. એ 26મીએ રાત્રે 8:30 વાગે આ જ વ્યાસપીઠના મંચ પરથી અથવા તો લીમડા ચોકમાં સંતરામના પરિસરમાં આ ડાયરો પણ ઉજવાશે. તો આ 23 થી 29ની આજે આખી સમાધિ ઉત્સવ નિમિત્તની શિવાજી કથા છે એમાં સૌ સંમિલિત થાય. 30મી અને 31મી તારીખે સવારે ગુરુ પાદુકા પૂજન અને નવાળ પારાયણ પણ થશે. અને 1લી તારીખે સાંજે 6 વાગે દિવ્ય આરતી અને સાકર વર્ષાનો એ દિવસે મહાદ પૂર્ણિમા છે. તો 1લી તારીખે સાંજે 6 વાગે સાકર વર્ષા અને દિવ્ય આરતીનો ઉત્સવ પણ ઉજવાશે. એમાં પણ સૌ નગરજનોને ભાવથી સંમિલિત થવા માટે હાર્દિક નિમંત્રણ છે.